આપણે ચડી જઈએ. મોડું થાય છે. સોરી. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આપણા મોટા વ્લોગમાં. અને આજ આપણે મોટો વ્લોગ ઉતારવાનો છે કારણ કે આજ આપણે જઈએ છીએ ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે. હાલો, તરસ લાગી હતી એટલે એક મિત્ર અંબાઈ ગયો પાણી, અને આપણે પાણી હવે તો રુદુ શેઠ ને પાછળ બેસવાનું મન થયું એટલે એ પાછળ આવ્યા છે. રુદુ હાલો, લોકેશન ઉપર પહોંચ્યું ત્યાં સુધીમાં કઈક ધૂન બૂન તો ગાવું જોઈએ ને, તો ગાઈ નાખવી. क्या बात है सर. જો આ ભાઈને તો પૈસા ચડવા મળ્યા, અને આપણે પહોંચી ગયા છે આપણા લોકેશન ઉપર જ્યાં ગણપતિ વિસર્જન કરવાનું છે ત્યાં. હવે તો ગણપતિ દાદાને બોલારાની નીચે ઉતારી લઈએ, પછી દરિયા તરફ જઈએ. ગણપતિ બાપા મોરયા. હાલો, તો સાથે સાથે ગણપતિ દાદાને ગુલાલથી વધાવી પણ લઈએ. ના ના, વાંધો નહીં ભાઈ, કાઈ નહીં કહેતો. મોરયા. ગણપતિ બાપા મોરયા. ગણપતિ હાલો, છોકરો તો હરખાઈ ગયો, પણ અહીંયા ગુલાલ પ્રથા ચાલુ થઈ ગઈ ભાઈ. હવે તો ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે આપણે દરિયાકાંઠે આવી ગયા છે, અને નીચે જઈને તમને હું દરિયો દેખાડીશ. ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા મોરયા. તો મિત્રો, આપણે નીચે દરિયાકાંઠે પહોંચી ગયા છીએ જ્યાં આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું છે તે જગ્યાએ. હાલો, તો હવે દાદાની પૂજા કરી લઈએ. જયદેવ જયદેવ. बोले बेटा मस्ती नहीं. બોલો ગણપતિ બાપા Yeah.
હાલો હવે તો ગણપતિ દાદાને જળમાં વિસર્જન કરી દીધું છે અને થોડો ટાઈમ હવે દરિયામાં મસ્તી કરશું કારણ કે ભાઈબંધોને નાહવાની ઈચ્છા થાય છે. હવે નાતા નાતા હક નહીં થયું એટલે ધૂળ ગોળા સકાઈ દીધા છે, એકબીજા પર મળ્યા નાખવા ધૂળ. અમારી સાથે સાથે વિદ્યાર્થીઓ પણ અહીંયા આવ્યા હતા, એ મસ્તી કરતા હતા એટલે ત્યાં જઈને મેં એનો વ્લોગ ઉતારી લીધો. આ કયા ગામના વિદ્યાર્થી છે મને નથી ખબર હો ભાઈ. હવે તો નાને આપણે આવી ગયા છે બોલેરે અને આજ આપણે કરવાનો છે નાસ્તો અને બહારથી નાસ્તો નથી કરવાનો, આપણે ઘરનો સામાન લાવ્યા છે. વધે ને 3 વાગ્યા છે તો થાકી જા ભાઈ દરિયામ નાઈ નાઈ. ચાલ ઝૂઠા. હાલો તો નાસ્તામાં છે ભેળ અને મિત્રોએ સરસ ભેળ બનાવીને તૈયાર કરી નાખી છે, પણ આપણે ખાવાની થતી નથી કારણ કે આપણે આજ છે ઉપવાસ. ठीक है. બોલ હાય જો બહુ ભૂખ લાગ્યા ભાઈ આપો. હવે તો આપણે ઉપવાસ હતો એટલે આપણને પાણીની બોટલ ભરવા મોકલી દીધા છે કારણ કે પાણી પીવા જોશે એટલે. હવે તો હવે બધું કાર્ય પૂરું થઈ ગયું છે ને હવે જવાનું છે આપણે ઘર તરફ. ક્યાં જવું તારે? હે ક્યાં જવાનું તારે જુદા? એ ક્યાં જવું તારે? ઘરે જવું છે? कहना क्या चाहते हो? હાલો પાછી રિટર્નમાં ગાડીને સટકાવી ઘર તરફ. હવે તો ઘરે જવું જોઈએ નકર વાહ ફાટી જાય. હવે તો રસ્તામાં ગાડી ઊભી રાખી અને હવે આપણે જે વાસણ બગાડ્યા હતા એ ધોઈ નાખવી નકર ઘરે જઈને આપણે ધોઈ દઉં. સહી બાત હે. હાલો તો આપણે જે તરફ જઈ રહ્યા છે ત્યાં વરસે છે મેઘરાજા અને આપણને પણ વરસાવી દેવાનું છે એ પાકું છે. પલાળશે તો ખરી જ તે આજ. હાલો કેમ પણ આપણે કીધું હતું ને કે વરસાદ આવશે તો જો વરસાદ આવી ગયો છે. कभी कभी लगता है कि पुनीत भगवान है. घर भेगू थाने भाई. નારી છે નારી. હાલો તો વરસાદ આવી ગયો છે એટલે ભાઈ તપેલું ચડાવી નાખ્યું માથા ઉપર. વરસાદ આવતો હતો એટલે ફોન મૂક્યો બેગમાં અને બેગમાં મૂક્યો તા તો અહીંયા હોળી ધૂળેટી રમાઈ ગઈ. હો ભાઈ આ મોજ આપણે કેમેરામાં રેકોર્ડ થઈ નહીં પણ આપણી જિંદગીની સૌથી યાદગાર યાદોમાં આ જોડાઈ જાય. शाबाश बेटा, बहुत बढ़िया. હાલો તો સારો વરસાદ પડી ગયો અને ડોડો ન ખાયું તો મોજ જ ન આવે. હો ભાઈ ભાઈબંધો બધા ખાવા મળ્યા છે ડોડો અને આપણે તમને ખબર તો છે આપણે છે ઉપવાસ એટલે આપણે આજ બાકી જ રહેવાના છે. ડોડો જોરદાર. કેવી મસ્તી કરી બોલારામાં તમે ભાઈ? મજા આવી? હા અહીંયા હાથ ધ્રુજે. પણ હાલી મજા. હા આલ્યો પાણા. આવી ગયા. હાલો તો આપણે ઘરે આવી ગયા છે ને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ નવા વ્લોગમાં.